જાફરાબાદના ટીંબી ગામે આવેલ શ્રી વાલીબાઈ કન્યા શાળા અને પ્રાથમિક કુમાર શાળા ખાતે કન્યા કેળવણી કાર્યક્રમ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ શ્રી વાલીબાઈ કન્યા શાળા અને પ્રાથમિક કુમાર શાળા ખાતે કન્યા કેળવણી કાર્યક્રમ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નરેન્દ્રદાન એસ ગઢવી સાહેબ, સામાજિક સશક્તિકરણ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને રક્ષાબેન નિમાયક કન્વીનર અને હિતેશભાઈ દેસાઈ તેમજ લાયસન્સ શ્રી વિક્રમસિંહ ગોહિલ અને ટીંબી જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ બાંભણિયા તેમજ ટીંબી ગ્રામ પંચાયતના સરપંચ તુષારદાદા ત્રિવેદી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય નાથાભાઈ ભાલાડા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ બાંભણિયા તેમજ તમામ ટીંબી ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ટીંબી કન્યા શાળા કુમાર શાળા શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો તેમજ ગ્રામજનો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। નમસ્તે, મારું નામ છે બાંભણી આસ્થા નરસિંહભાઈ। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં બાલવાટિકામાં આવનાર બાળકોને ગઢવી સાહેબ ખૂબ હેતપૂર્વક પ્રવેશ આપ્યો। આવેલા મહેમાનનું પુષ્પગુચ્છ તેમજ સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અંતે છોડમાં રણછોડનો ભાવ કેળવાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અસ્તુ। નમસ્કાર, મારું નામ છે બારડ હિરલ। આજ રોજ તારીખ 24/6/2026 ને બુધવારના રોજ શ્રી વાલીબાઈ કન્યા શાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નરેન્દ્રદાન ગઢવી સાહેબ શ્રી હાજર હતા। તેમની સાથે શ્રી ટીંબી કન્યા શાળા અને શ્રી ટીંબી કુમાર શાળાના સ્ટાફગણ, આચાર્યશ્રી તથા બાળકો અને આંગણવાડી વિભાગના વર્કરો, ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનશ્રીઓએ સાથે મળીને નવા ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। આ સાથે કાર્યક્રમમાં વિવિધ અનેક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વાગત ગીત છે, વક્તવ્ય અને અંતે વૃક્ષારોપણ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી અને આ સાથે કાર્યક્રમ સારી રીતે સંપૂર્ણ કરવામાં આવ્યો। થેન્ક યુ।